ઓઝડાનો ત્રાસ એટલો બધો વધી ગયો ને તરત છે ઝટકો ફિટ કરવો પડ્યો. તો દેવીઓ અને સજ્જનો, હું છું શીખુ સરવૈયા અને હા 10,000 ફોલોવર કરવાના 39માં દિવસમાં તમારા બધાનું વેલકમ છે. આમાં તલ તો વાવી દીધા, પણ હવે દવા છાંટવાનો વારો આવે એટલે થોડી ઘણી ભી પડી ગઈ. પાડી આવીને પપને ઠેકાણે પાર પાડી દીધો. તમને એમ લાગતું છે કે સાસ નાખે, સાસ નથી પણ સરસ મજાની દવા છે. એકચ્યુઅલીમાં એવું છે ને કે તલને થોડાક ઉલ્લુ રમાડી દેવાના છે. तुम्हें शर्म है कुछ? થોડા દિવસો છે વાડી આવવાનું નતું, પણ વાડી આવી નજર મારી ત્યાં રોજડાનું કામ કરતા જતા એક વાત પણ મને કહેતા ગયા. લાગશે વાર પણ આવશે મજા યાર. હવે એમાં એવું છે ને, વાર તો લાગી છે પણ તલ ઉગવામાં ફાઇનલ ઘણા દિવસો થઈ ગયા, પણ હજી તલ આપણા છે જમીનની બહાર જ નીકળી રહ્યા છે. 1 hour later. 1 કલાક પછી દવાનું કામકાજ પતાવીને પહોંચી ગયા હતા બીજી વાડીએ. ન્યા પીવાનો તો સરસ મજાનો વિજયભાઈના હાથનો સા, પણ એટલે આવા ખેલ કેરમાં ને ક્યાંક લોસા ન થાય. માર્કેટમાં છે સા ગાળવાની નવી ગવણી આવી ગઈ. શું પછી હાલો તે કોણ ટી લવર છે ફટાફટ કોમેન્ટ કરી દો. તે થોડી વાર પછી મામો ભાણે ઝખડતા ભટકતા વાડીએ પહોંચી ગયા. હથોડાની પાઇપલાઈન આવી જતા વાડીએ, કારણ કે હવે ખોડવાના છે ખીતા ઝટકાના. खराब हो जाएगा मैं माँ. આ દિવસો બાદ છે ઝટકા ફિટ કરવાનું કામ હાથમાં લઈ લીધું ને હવે કમ બેક થાય. એક બાજુ છે મામા પાઇપો ને હથોડા મારી મારીને ઝટકા ફિટ કરશે, બીજી બાજુ ભાણા નવા ખેલ શરૂ કરી દીધા. હાડા દોડિયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો સટા સિંહ સમુજા.